ગાઈસ અહીં આવી ગયો છું અને મારી ફ્લાઇટ છે એક્ઝિટ ડોર પાસે જોઈ શકો છો. એકદમ ઇઝી પ્રોસેસ છે, કંઈ નથી. તમે જેવા ગેટની અંદર તમારું સિક્યુરિટી કરાવીને અંદર એન્ટ્રી કરો છો, તમને બોર્ડિંગ પાસ મળી જાય છે. તમારું ડિસ્પ્લે ઉપર જોવાનું રહે છે કે ક્યાંથી તમને બોર્ડિંગ પાસ મળશે. બોર્ડિંગ પાસ કલેક્ટ કરીને અને તમારે તમારું સિક્યુરિટી ચેકઅપ કરાવવાનું રહે છે. સિક્યુરિટી ચેક કરાવ્યા પછી તમને ગેટ જે આપવામાં આવ્યું છે એ ગેટ તરફ જવાનું રહેશે. જે ટાઈમ હશે એ ટાઈમ પર તમને ત્યાંથી બોર્ડિંગ માટે તમને આગળ એપ્રોચ કરવામાં આવશે. આજે અમારી ફ્લાઇટ એપ્રોક્સ 1.5 થી 2 કલાક ડિલે હતી, તો અમને એક રિફ્રેશમેન્ટ પેકેટ પણ આપવામાં આવ્યું હતું. એન્ડ ત્યાર પછી જેવો અમારો ટાઈમ થયો, અમને ફ્લાઇટમાં બોર્ડ કરાવી દીધા છે અને જસ્ટ થોડીક વારમાં એપ્રોક્સ 15 થી 20 મિનિટમાં અમારી ફ્લાઇટ અહીંયાથી ટેક ઓફ કરી જશે. જઈએ અને હું તમને ટેક ઓફ વિડીયો તો નહીં બતાવી શકું, કેમ કે મારી સીટ વિન્ડો સીટ નથી, એટલા માટે હું અત્યારે તમને રેકોર્ડ કરીને બતાવી રહ્યો છું. મે બી દિલ્હીથી આગળની જે ફ્લાઇટ છે એમાં મને વિન્ડો સીટ મળી ગઈ છે, તો હું તમને એ ફ્લાઇટમાં ઓફકોર્સ દિલ્હીથી ટેક ઓફ અને જ્યાં હું અરાઈવ થવાનો છું ત્યાંનું લેન્ડિંગ પણ બતાવીશ. અત્યારે આપણું સુરતથી દિલ્હી માટેની જે ફ્લાઇટ છે એમાં અત્યાર સુધીનો પાર્ટ હું અહીંયા એન્ડ કરું છું. અને દિલ્હી એરપોર્ટથી જે આગળની પ્રોસેસ છે એના માટે હું સેકન્ડ વિડીયો અપલોડ કરવાનો છું, જેમાં હું તમને ટર્મિનલ ચેન્જના વિશે હું બતાવવાનો છું. થેન્ક યુ સો મચ અને બન્યા રહો મારી સાથે, જોતા રહો ધ ક્રેઝી ભલાડા. થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, લાઈક કરો.